બોટાદમાં આવેલ અંડરબ્રિજની બંને સાઈડે સર્વિસ રોડ બનાવવા લોકોની રજૂઆત। બોટાદના વિવાદિત અંડરબ્રિજમાં છેલ્લા 5 વર્ષથી સર્વિસ રોડનો વિવાદ હજુ યથાવત છે। અનુસૂચિત જાતિના રહેણાંકી વિસ્તારમાંથી પસાર થતો આ સર્વિસ રોડ બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવલા તરફ જાય છે, પરંતુ રોડની ખસતા હાલતને કારણે એમ્બ્યુલન્સ આ રોડ રસ્તા પરથી પસાર થાય ત્યારે સ્પીડ ધીમી કરી દેવી પડે છે, કારણ કે પેશન્ટને આ રોડ પરથી જો લઈ જવામાં આવે તો નાજુક પરિસ્થિતિ બની શકે છે। હજારો લોકો આ વિસ્તારમાં રહે છે। સર્વિસ રોડ રસ્તાની ખસ્તા હાલતને કારણે તેમજ તેમાં પડી ગયેલા ખાડાઓને કારણે મુશ્કેલી અનુભવે છે। વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી। જાણવા મળતી વિગત મુજબ લોકો કહી રહ્યા છે કે સરકારી તંત્રના 2 વિભાગોના સંકલનના અભાવે લોકો વર્ષોથી મુશ્કેલી અનુભવી રહ્યા છે। બ્રિજ બનાવતા સમયે બનાવેલો સર્વિસ રોડ બીજા દિવસે નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવા માટે તોડી નાખવામાં આવ્યો, જે આજ દિન સુધી રિપેર થયો નથી। છેલ્લા 5 વર્ષથી આ તૂટેલા રોડના ખાડાઓમાં વાહન ચલાવવા લોકો મજબૂર છે। આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ વારંવાર નીકળતી હોય છે, ત્યારે પેશન્ટોની સ્થિતિ પણ વધુ બગડતી હોય છે। ત્યારે આ સર્વિસ રોડ બનાવવાની જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરોના પાપે સ્થાનિક રહીશો શા માટે પરેશાન થાય? જનતાનો આમાં શું વાંક તે મોટો સવાલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। મારું નામ સોલંકી અભિષેક છે। આજે સર્વિસ રોડ જે તૂટી ગયેલો છે એ બાબતે શું કહે છે? સાળંગપુર રોડ અંડરબ્રિજ જે આવેલો છે એ આશરે 25 થી 27 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે। ત્યારે જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવતું હોય કે રોડની આજુબાજુ જે સાઇડ રોડ જે છે અંડરબ્રિજની બાજુના તે સર્વિસ રોડ કોન્ટ્રાક્ટર જ બનાવી દેવાના આવતા હોય છે, પણ છેલ્લા 5 વર્ષથી આ સર્વિસ રોડ જે છે તે જેમને તેમ હાલતમાં જોવા મળે છે। ખૂબ જ ખરાબ રસ્તાઓ અહીંના થઈ ગયા છે। અહીંયા આજુબાજુ વાત કરીએ તો સોનાવલ હોસ્પિટલ, જેને સિવિલ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી સિવિલ હોસ્પિટલ આવેલી છે। આ સર્વિસ રોડની આજુબાજુના વિસ્તારો જે છે તે રહેણાંક વિસ્તાર છે। આશરે 3000 થી 4000ની વસ્તી અહીંયા રહે છે, અને સર્વિસ રોડને તે 3000 થી 4000ની વસ્તી જે છે તેને ઉપયોગમાં લેતી હોય છે। ત્યારે વાત કરવામાં આવે કે રાત્રે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો અને સવારમાં બીજા દિવસે સવારમાં 9 વાગે નગરપાલિકાવાળા એમ કહીને રોડ તોડી ગયા કે અહીંયા પાણીની લાઈન નાખવાની બાકી છે, અને જે લોકો હાલાકી જે પહેલાં ભોગવી રહ્યા હતા તે ફરી વખત એને હાલાકીનો પ્રશ્ન અને ભોગ બની રહ્યા છે લોકો। આપની શું માંગણી છે? અમારી તો માંગણી એટલી જ છે કે જે રીતે અંડરબ્રિજની બાજુના સર્વિસ રોડ ઓલી બાજુ, નાળાની ઓલી બાજુ એટલે એટીવીટી સેન્ટર અને પીડબ્લ્યુડી ઓફિસ બાજુના જે સર્વિસ રોડ બનાવી દેવામાં આવ્યા છે, એવી જ રીતે આ રોડની આ બાજુ એટલે સોનાવલ હોસ્પિટલ બાજુ અને જે અનુસૂચિત જાતિનો જે વિસ્તાર છે એના બંને બાજુના સર્વિસ રોડ પણ તાત્કાલિકપણે બનાવી દે સરકાર તો ખૂબ જ સારી વસ્તુ છે।